હેલો એવરીવન, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. થોડા દિવસ પહેલાં ભાઈ ભાભીની એનિવર્સરી હતી એટલે બધાએ ફેમિલી ગેટ ટુગેધર કર્યું. અમારા ચુન્નુ મુન્નુ એટલે નિવાન અને શિવાંશને પાણીમાં રમવા માટે બેસાડ્યા હતા, પણ બંનેની ધમાલ મસ્તી ફાઇટમાં કન્વર્ટ થાય એ પહેલાં બંનેને પાણીમાંથી બહાર પણ કાઢવા પડ્યા. ભાઈ ભાભી પાસે પાર્ટી માંગી તો ભાઈએ તો અધિક માસના એકટાણાનું કહી અને પાર્ટીમાં ગોળી આપી દીધી. બીજા દિવસે મામા આવ્યા હતા અમારા ઘરે. બધી રસોઈ બની ગઈ હતી અને મેં અને ભાભીએ બંને એક સાથે મળીને ગરમા ગરમ ફુલકા ઉતારી લીધા અને પછી બધાએ સાથે મળીને પેટ પૂજા કરી લીધી. હાલ ગરમી બહુ જ છે એટલે જમ્યા પછી જો કાંઈક ઠંડુ પીવા મળી જાય તો વધારે મજા આવે, એટલે હું અને હરેશ બધા માટે છાશ સોડા લેવા ગયા હતા. બધું કામ પતાવી ઘરના બધા ફ્રી થઈ ગયા પછી છાશ સોડાની મહેફિલ જામી અને મોડી રાત સુધી બધાની વાતો પણ ચાલી. સવાર પડતાની સાથે જ મામા પોતાના ઘર માટે નીકળી ગયા અને સાંજ પડી ત્યાં નિવાન અને ભાઈ ભાભી પણ જતા રહ્યા, માટે શિવાંશ ફરી એકલો પડી ગયો. શિવાંશ ઉદાસ થઈ ગયો હતો એટલે અમે લોકો ગયા હતા એના દાદીના ઘરે. ત્યાં પાર્થભાઈ અને આર્યનને મળી એનો મૂડ ફરીથી સેટ થઈ ગયો. સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, બાય.